નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વેલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે તારીખ 24/9/2025 અને ગુરુવારના દિવસે વાત કરીએ તો ડીવાયએસઓ મામલતદાર દ્વારા છે તે ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। કુલ જગ્યાની વાત કરીએ તો 5502 જગ્યા ઉપર છે તે નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો તેની વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે। તો જો ચેનલ પર ન હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ વાત કરીએ તો ડીવાયએસઓ મામલતદાર દ્વારા છે તે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા છે તે ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવેલો છે કે તમામ મિત્રો માટે છે, ઉમેદવારો માટે ખુશીના સમાચાર કહી શકાય કે હસમુખ પટેલ દ્વારા ઓફિશિયલ પરિપત્ર છે તે જાહેર કરવામાં આવેલો છે। તો તેની વિગતવાર કેટલી જગ્યા છે તેની વાત કરીએ તો નાયબ મામલતદાર વર્ગ 3 સર્વજનું સંખ્યામાં કેડર્સ નક્કી કરવા બાબતે છે તે મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે। તો ઠરાવ ક્રમમાં જોઈ શકો છો અને આ માહિતી 23/9/2025 ના દિવસે છે તે મૂકવામાં આવેલી હતી। ત્યાર પછી અમુકની વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગના વચાણના લીધે ક્રમ 1 પરના ઠરાવ મુજબ કલેક્ટર કચેરી તેમજ અન્ય વિભાગ કચેરીના હસ્તકની નાયબ મામલતદાર વર્ગ 3 ની સર્વગ્રાહી જગ્યાઓને સક્ષમ સંખ્યામાં છે તે જાહેર કરવામાં આવેલી છે। કાળજીપૂર્વક વિચારણા અંતે કલેક્ટર કચેરી તેમજ અન્ય વિભાગ કચેરીઓના હસ્તકની સાથે સામેલ પત્રકમાં દર્શાવેલ જગ્યાઓ વિગતો નાયબ મામલતદાર વર્ગ 3 સર્વગ્રાહી સંખ્યામાં નીચે મુજબ છે તે આથી ઠરાવ કરવામાં આવેલો છે। તો વિગતવાર માહિતી મેળવીએ તો સૌપ્રથમ તમામ કલેક્ટર કચેરી હસ્તકની મંજૂર થયેલી જગ્યાઓ 5186 જગ્યા માટે છે તે મંજૂર થયેલી છે। ત્યાર પછી મહેસૂલ વિભાગની પ્રતિજ્ઞાયુક્તની નિમણૂક કરી ભરવાની થતી જગ્યાઓની વાત કરીએ તો 173 જગ્યા છે તે ભરવાની થશે। ત્યાર પછી આવી જ રીતે તમામ માહિતી છે તે આપણે મેળવવાના છે। ત્યાર પછી સંબંધિત કલેક્ટર કચેરીની ભરવાની રહેતી જગ્યાઓની વાત કરીએ તો કુલ 27 જગ્યા છે તે ભરવાની છે। તેવી જ રીતે ડેપ્યુટી રેવન્યુની 116 છે અને કુલ સંખ્યાની વાત કરીએ તો 5502 જગ્યા ઉપર છે તે ખૂબ જ મોટી ભરતીની ડીવાયએસઓ મામલતદારની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। સામાન્ય રીતે પત્રક 1 અને પત્રક C પર દર્શાવેલ જગ્યાઓ છે તે મહેસૂલ વિભાગની પ્રતિજ્ઞાયુક્ત નિમણૂકથી ભરી છે તે ભરવાની રહેશે। જ્યારે પત્રક નંબર 2 માં દર્શાવેલ જગ્યાઓ કચેરીના નામ સાથે દર્શાવેલા મુજબ સંબંધિત કલેક્ટર કચેરીએ ભરવાની રહેશે। તેમ છતાં અસાધારણ અથવા તાકીદના સંજોગો પત્રક 2 માં દર્શાવેલી જગ્યા સહિત કોઈ પણ જગ્યા પર નિમણૂક કરવાની મહેસૂલ વિભાગની સત્તા અતાબદીદ રહેશે। વધુમાં તમામ વિગતો કચેરી વહેતી નાયબ મામલતદાર સર્વગ્રાહી નવી જગ્યાઓ વિગતને પરામર્શ હેઠળ ઉભી કરવાની રહેશે। અને જો તમારે આ પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે તેમાં જોઈન થઈ જાઓ, જ્યાં તમને સરકારી ભરતીની અથવા અન્ય તમામ માહિતી છે જ્યાં આપણે આપવામાં આવી છે, તો ખાસ જોઈન થઈ જજો। તો હવે વિગતવાર જે જગ્યા જાહેર કરવામાં આવેલી છે તેની વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મહેસૂલ વિભાગની જે 23/9/2025 ના ઠરાવ મુજબ જે બિડાણ છે તેની જગ્યાની વાત કરીએ તો પત્રક 1 ની વાત કરીએ તો તમામ કલેક્ટર કચેરીની હસ્તકની મંજૂર થયેલી જગ્યાઓની વાત કરીએ તો સૌપ્રથમ અમદાવાદમાં 285, અમરેલી 168, આણંદ 154, અરવલ્લી 116, બનાસકાંઠા 258, ભરૂચ 155, ભાવનગર 211, બોટાદ 96, છોટાઉદેપુર 119, દાહોદ 129, ડાંગ 51, દેવભૂમિ દ્વારકામાં 27, આવી રીતે છે તે ગાંધીનગરમાં 113, ગીર સોમનાથ 142, જામનગર 147, જુનાગઢ 201, ખેડા 177, કચ્છ 215, મહીસાગર 116, મહેસાણા 177, મોરબી 109, નર્મદા 186, નવસારી 99, પંચમહાલ 120, આવી જ રીતે છે તેમ રાજકોટ 244, સાબરકાંઠા 157, સુરત 302, સુરેન્દ્રનગર 196, તાપી 102, વડોદરા 242, વલસાડ 130, આવી રીતે કુલ 33 જગ્યાએ છે તે અલગ અલગ જગ્યા છે તે ફાળવવામાં આવેલી છે। કુલ જગ્યા છે તે 5186 જગ્યા છે તેના ઉપર બમ્પર ભરતીની જાહેરાત થઈ ગયેલી છે। તો ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો। નાયબ મામલતદાર વર્ગ 3 સર્વગ્રાહી સંખ્યામાં છે તેની વાત આપણે કરીએ। ત્યાર પછી મહેસૂલ વિભાગ હસ્તકનું જે બિડાણ છે તે જે પત્રક નંબર B1 એ છે તે આપણે આગળ વાત કરીએ અને આ પત્રક B છે મહેસૂલ વિભાગ દ્વારા નિમણૂક કરી ભરવાની જગ્યા છે તેની વાત કરીએ તો કચેરીનું નામ અને નાયબ મામલતદાર વર્ગ 3 સર્વગ્રાહી મુખ્ય જગ્યાઓ છે તે આપવામાં આવેલી છે। તો મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી ગાંધીનગરમાં 38 જગ્યા છે। જમીન સુધારણા કમિશનરની કચેરી ગાંધીનગરમાં કુલ 6 જગ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરમાં 1 જગ્યા છે। સચિવી વિવાદ સોલા અમદાવાદમાં 33 જગ્યા છે।
રાહત નિયામક કચેરી 14 જગ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર 21 જગ્યા છે. મુખ્ય નિર્વાચક અધિકારની કચેરી સામાન્ય વહીવટ વિભાગ ચૂંટણી વિભાગ ગાંધીનગરમાં કુલ 3 જગ્યા છે. ત્યાર પછી ગુજરાત મ્યુનિસિપલ ફાઇન્સ બોર્ડમાં 3 જગ્યા છે. સરદાર સરોવર નર્મદા લિમિટેડ ગાંધીનગર દ્વારા કુલ 4 જગ્યા છે. કમિશનર પીએમ પોષણ કચેરી મધ્યાહન ભોજન કચેરી ગાંધીનગરમાં 3 જગ્યા છે. કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ સંશોધન કચેરી તેમાં 5 જગ્યા છે. ત્યાર પછી ધોલેરા સ્પેશિયલ ઇન્વેટેડ મેન રિજિયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટી કુલ 1 જગ્યા છે. ત્યાર પછી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં 5 જગ્યા છે. નિયામકી અનુસૂચિત જાતિ કલ્યાણ 1 જગ્યા. ઉદ્યોગ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા 1 જગ્યા. આવી જ રીતે વિગતવાર માહિતી છે તે આપવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ તો ગાંધીનગર શહેર વિકાસ સત્તામંડળ કુલ 4 જગ્યા. અમદાવાદ શહેર વિકાસ સત્તામંડળ કુલ 6 જગ્યા. અધિક કલેક્ટર સિંચાઈ ઉત્તર અને મધ્ય ગુજરાતની કચેરી ગાંધીનગરમાં કુલ 3 જગ્યા. માંડલ બેસરાજી સ્પેશિયલ ઇન્વેટેડ મેન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટીની કુલ 1 જગ્યા. અને કુલ જગ્યાની વાત કરીએ તો 173 જગ્યા છે. તેની વિગતવાર આપણે અહીં માહિતી મેળવી કે જે મહેસૂલ વિભાગ વર્ગ 3 ની જે નિમણૂક કરી ભરવાની થતી જગ્યાની વાત છે. ત્યાર પછી મહેસૂલ વિભાગની જે પત્રક નંબર બી અને 2 છે તેની વાત કરીએ તો જે અલગ અલગ છે તે જગ્યા કચેરીનું નામ અને કલેક્ટર કચેરીનું નામ છે તે અહીં આપવામાં આવેલું છે. તો સૌપ્રથમ વાત કરીએ તો અધ્યક્ષ એન્જિનિયર વર્તુળ અમદાવાદમાં છે તે કલેક્ટર કચેરીની 1 જગ્યા છે. કલેક્ટર કચેરી મહેસાણામાં 1 જગ્યા. આવી રીતે તમામ કલેક્ટરની છે તે જગ્યા અહીં આપવામાં આવી છે. અને લાસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નર ઓથોરિટી જે કુલ 8 જગ્યા છે જે કલેક્ટર કચેરી નર્મદા ખાતે છે. અને તેમાં કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 27 જગ્યા ઉપર છે તે ભરતી આવેલી છે. અને કુલ જગ્યાની વાત કરીએ તો 5186 જગ્યા માટે છે તે ભરતી આવેલી છે. ત્યાર પછી સામાન્ય રીતે ઉપરોક્ત પત્રક B2 માં દર્શાવેલ જગ્યાઓ કચેરીના નામ સામે દર્શાવેલ કલેક્ટર કચેરી ભરવાની રહેશે. એટલે કે આવી રીતે તમામ વિગતવાર માહિતી છે જે તમારે ભરવાની રહેશે. તેમાં કુલ જગ્યા 116 છે. નાયબ મામલતદાર વર્ગ 3 સંખ્યામાં છે તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.